જો સાચો આશરો હોય ને આપણે ભગવાનને શરણે માથું મૂક્યું એટલે એને બીજા કોઈ કાળ માયા વર્તાવી ન હોય એવું ભગવાન જો ખરેખર જ મૂક્યું હોય પણ એને કોઈ બીજા તત્વો વર્તાવી ન શકે. પણ જે ભગવાનનું સુખ આવવું જોઈએ અને ભગવાન તત્વ જે અનુભવાવવું જોઈએ એને રાજીપા વિના ન થઈ શકે. રાજીપા વિના ન થઈ શકે. એટલે મારે એમ કીધું કે પશુનું કલ્યાણ તો થાય, પશુનું કલ્યાણ તો થાય, પણ એને મહારાજનું સુખ શું આવે? ભગવાનનું આ દાખલો જો ને કે ભાઈ રાણી હતા તો એ રાજાનું સુખ એને શું? અમુકની તકલીફ હોય કે ભાઈ રાણી થઈને કાંઈ આવું બોલા તર છોડાય. અક્ષરધામમાં ગયા પછી બિચારે ન્યાય એવું હોય કે ન હોય, પણ એમ કે આ ભગવાન આવું કરે ન્યાય એવું નથી. અણમાનથી માને નહીં સ્થિતિ અપગ્રેડ થઈ છે. એ તો અહીં પડકે માનો કે આપણે અહીં બધા બેઠા છે અને મહારાજ છે તો બધાને હરખું સુખ આવે છે. એ તો આપણી પાત્રતા કહેવાની છે. એટલે ગમે ત્યાં હોય તો મહારાજનું સુખ લેવા માટે મહારાજનું સુખ તો આનંદ છે, એનું તો કોઈ અનલિમિટેડ છે. અનલિમિટેડ સુખ લેવું હોય જેવું મહારાજનું છે એવું તો મહારાજે કીધું એવું પાત્ર થવું પડે. અને પાત્ર તો એ એક જ કે મહારાજને રાજી કરવા છે. એટલે મહારાજ બે વાના કીધા કે ભગવાન જીવનું કલ્યાણ થાય છે એ શેનાથી થાય છે? કાળમાયાથી છૂટે છે અને જન્મ મરણથી છૂટે છે એનો આશરો કરવાથી છૂટે છે. એ ધર્મ જ્ઞાન વૈરાગથી નહીં. શું આપણા કરતા કોઈક બીજા સાધુઓને વૈરાગ વધારે હોય શકે કે ન હોય શકે? તો એ અક્ષરધામને પામે કે વૈરાગ તો એનો મોટો કહેવાય. આપણા કરતા ધર્મિષ્ઠ હરિભક્તોમાં પણ આપણા કરતા એમ કે સત્સંગીઓ કરતા પણ સારા આસ્તિક અને ધર્મવાળા હોય અને આપણા સાધુઓ કરતા પણ વૈરાગ વાળા હોય. ઓલા આપણે પહેલી વખતે શાસ્ત્રીજી મહારાજ ઓલા આપણે શિબિર કરીને ઋષિકેશમાં ત્યારે એક ને બાજુમાં ઓલું શંકરાચાર્ય આશ્રમ હતો, ત્યાં એક રામલખન ગંગાના કાંઠે એક રામલખન દાસ કરીને રહેતો હતો. એવું કે સાધક હતો ભગત. તો એને આપણે ધોતિયું દીધું તે રોવા મળ્યું. ધોતિયું છેલ્લે દિવસ બધા રાજી કરતા હતા ને સંતોને એના બધા ત્યાં, એટલે ધોતિયું દીધું તો રોવા મળ્યું. બીજે દી રોય નહીં કે તમે મહારાજ આ પાછું લઈ જાઓ, મારી પાસે છે અને મને બહુ ટેન્શન થાય છે કે તમે લઈ જાઓ. એટલે પાછું દેવરે એવો ત્યાગ આપણી પાસે અમારે ભાઈ કેરીનો ઓલું પડ્યું છે તો પછી તમે ક્યારે પાછું લઈ જાઓ. કાંઈ વાંધો લાવો ભગવાન ખવડાવી દે, તમારી પાસે લાવો, હારું લઈ લેવું, વાંધો નહીં. ભગત રાજી થાય તામુથી, પણ રાજી તો ઘણી વખત ન થતા હોય તો આપણે જોડે લઈ જાય. ત્યાગ વૈરાગ એવો નથી આપણો. અને તોય આપણે મહારાજ પાસે જાય એ શેને બળે જાય છે? આપણે ત્યાગ વૈરાગ ના મળે નહીં. આપણે મહારાજને શરણે માથું મૂક્યું છે એટલે એની નેક ને ટેક છે. એ એક ટેક લઈને બેઠા છે અને ટેક કોની સામે જોઈને બેઠા છે? ટેક કોની સામે જોઈને બેઠી છે? પોતાની સામે. હું આમ લાજુ, આવું જો થાય તો મારી લાજ જાય, મારી લાજ જાય. એટલે ભગવાન છે એ પોતાની લાજ ન જવા દેવા ખાતર ભગવાન આપણી રક્ષા કરે. આપણો બહુ આમ કે પુરુષાર્થ મોટો થઈ ગયો છે એટલે ભગવાન આપણી ઉપર વારે આવે છે એવું નથી. ભગવાન તો એની લાજ છે. કામ ક્રોધ મારવે કી કર્મન ગુજારવે કી ટેક સિરે ઠાન. કોક હામો આવ્યો એટલે ઉદ્ધાર, હામો આવ્યો એટલે ઉદ્ધાર. એના ચરણે માથું મૂક્યું એટલે પૂરું થઈ. કાલે ઓલો તો સ્વામીજી કહેતા કે 300% ગેરંટી, 300% ગેરંટી ભગવાન દીધી છે. કર્મ કો જાણવે ભગવાન છે એ જોવે નહીં કે હું કામ કર્યા છે, હું કામ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે, કેટલા પાપ કર્યા છે, એ કઈ જોતા નથી. માથું મૂક્યું છે કે નહીં અને મારે શરણે મૂક્યું છે કે નહીં. અને એવી રીતે એને કીધું હોય એવી રીતે મૂક્યું હોય તો ભગવાન એનું સારું કરે છે, ભગવાન એનું કલ્યાણ કરે છે. એટલી પણ માથું મૂકી દીધું અને
એનું કલ્યાણ તો થયું, જન્મ મરણથી છૂટી ગયો, કાળ માયાથી છૂટી ગયો. પણ પછી ભગવાનનું સુખ જેવું છે એવું આવવું હોય, લાવવું હોય તો એને રાજી કરે. તમે રાજી ન થાવ ને મારે સુખ જોઈએ અહીં તમારે પડખે ત્યાં રહેવું, તમારા એરિયામાં રહેવું, અને તમે રાજી ન થાવ અને ઉલટો તમે હો ત્યાં તો હું ત્યાં હળી કરું, તો પછી તો ભગવાન એવા છે કે કાઢી નથી મૂકતા, એમ હળી કરે તોય. આયા તો આ લોકમાં તો ભગવાનનું મિશન છે, એમાં આપણે સહયોગી થઈએ. પણ તો ભગવાન અક્ષરધામમાં કલ્યાણ થઈ ગયું અને સ્થિતિ જે ન હોય તો ત્યાં કઈ પ્રકારની એવી સેવાઓ ભગવાનની? એ તો મારે ગુણાતીતાન સ્વામીની વાતો મળ્યું, જ્યાં સમાજ હોય એવો થાય. આપણું પરફેક્શન કરવા માટે ભગવાનને વિચારવાનું છે. અહીંયા તમને શાકભાજી કોઈ હરિભગત દઈ જાય તો એ શાકભાજી ધોઈને હરકો એનો મેલો એનું ખરાબ હોય કાઢી નાખવાનું, એ આપણી જવાબદારી છે. પછી એ બધું ન કરી દેખાય કે ઓલા ફૂકેલા પાંદડા હોય એ કાઢી નાખજો સામે, એવું ન કહેવાય. એ આપણે કરીને હરખું ભગવાનને રજૂ કરવું કે ઓફર કરવું, ઓફર થવું, પછી એની માલિકીના આપણે થઈ ગયા એટલે એ આપણને ધોઈ ધોઈને હરખા કરે, જેવી રીતે થતા હોય એવી રીતે. મેલું કપડું હોય તો ધોકાવું પડે, તો ભગવાન બે ધોકલા હોતે મારે, અને બહુ હરખું હોય તો આ ઇસ્ત્રી કરીને મારીને એનો ઉપયોગ પોતે કરે. પણ એ એની જવાબદારી છે. એમાં સાધુ તો પછી ગીતામાં એવું બધું કીધું છે, ભગવાન એને એવી ઠેકાણે એને મૂકે એટલે એની કરી જેને કરીને એની કસર થાય. પણ આ આશ્રિત થયો રિયલ, એનો આશરો કર્યો તો જવાબદારી એની. આ ગ્રહસ્થનું દ્રષ્ટાંત છે. પહેલું લગ્ન થાય અને પછી એના ઘરેણા કરવા, એના કપડા કરવા, એની બધી વ્યવસ્થા કરવી, એ બધી આ બધાને કરવાની છે, ઓલા નહીં કરવાની. અટાણનો જમાનામાં જેમ થતું હોય ભલે, પણ કોઈ મૂળ પદ્ધતિ આવી છે. અટાણના જમાનામાં બેંક બેલેન્સ લઈને આવતા હોય તો વાત જુદી છે, પણ નહીં તો એની જવાબદારી એની બધી, એના જેટલા શણગાર કરવા, એની બધી સુખ સગવડતા, એ બધું આને કરવાનું. અને મને કીધા વિના મને કરવા. અમુક ના રાજી કે બસ તો આ વધારે સરપ્રાઈઝ તૃપ્તિ જ ન થાય. એમ એને રાજી કરવાની તૃપ્તિ જ ન થાય. કરે છે ને એવું કરે. એમ ભગવાનને રાજી કરવા આપણે શરણે જાય પછી એની જે ખામી દૂર કરવી એ ભગવાનની જવાબદારી છે. એને રાજી કરવા એ આપણી જવાબદારી. ભગવાનને આશ્રય થયા પછી પણ ગીતામાં ભગવાને એટલું કહી દીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તારે પછી શરણાગત થયા પછી બીજું કંઈ કરવાનું નથી. એ ગીતાનો મત છે, શાસ્ત્રનો મત છે, છતાંય પણ એને પછી કરવાનું છે શું? એને રાજી કરવાનું છે. રાજી કરવા બદલે ખાલી આશરો કર્યો તો એ તો મુક્તિનું સાધન છે, પાપ થકી મુકાવાનું છે. તમારે જો ભગવાનનું અંતરમાં સુખ મેળવવું હોય, ભગવાનને જેવા ભગવાન છે અને એની મૂર્તિનું જો સુખ આપણે મેળવવું હોય તો એને બાકી છે, એને કર્તવ્ય છે આશરો કર્યા પછી પણ. અને એમાં શાસ્ત્રો બધા કહે છે અર્જુનને ભગવાનને આશરો કર્યો તો અર્જુનને ભગવાને કામ મુકાવ્યા કે પકડાયા? પકડાયા. કે મારા રાજીપાનું કામ બાકી છે, તું કહે મારું મિશન પૂરું કરવાનું છે, એ તારા દ્વારા કરવાનું. એટલે રાજીપાનું કામ. આશરો તો ભગવાને અર્જુને એવું કીધું કે ભાઈ મામે હું તમારે શરણે છું, હવે હું તમારે કરીશ વચનમ તમે જેમ તમે કહો એમ કામ. તો આશરા કર્યા પછી કઈ કર્તવ્ય બાકી રહે છે કે નથી રહેતું? રાજી કરવાનું કર્તવ્ય બાકી છે. એની રાજી કરવાનું બહુ મોટું છે. અને રાજી કરવાના મહારાજે 4 સાધન: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. અને મહારાજે કાર્યને વચનામૃતમાં કીધું તપે કરીને ભગવાન રાજી થાય. તપ એટલે વિહિત ભોગ સંકોચ. જે ભગવાનની ભક્તિ કરીને જેટલો આવે એટલો આપણે ધણી નો થઈ જવું. વિહિત ભોગ આપણે એનો કંટ્રોલ કરવો અને ભગવાન ટાઈમ થઈ ગયો છે. સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ
જય